આપણે જે ગઈકાલે છેલ્લી વાત જોઈ હતી એ લખવાની બાકી મૂકી હતી, એટલે આજે એ વાત આપણે ફરી દોહરાવી દઈએ એટલે રિપીટ થઈ જાય અને બે વાત થાય કે ભૂકંપના કેન્દ્ર પૃથ્વીની સપાટીથી આશરે 700 કિમીની વચ્ચેના સ્તરમાં હોય છે. ભૂકંપ કેન્દ્ર પૃથ્વીની સપાટીથી આશરે 700 કિમી એટલે પૃથ્વીનો જે સપાટી ઉપરનું પડશે ત્યાંથી 700 કિમી ની વચ્ચેના સ્તરમાં હોય છે. પૃથ્વીના પોપડાથી શરૂ કરી અને 700 કિમીની ઊંડાઈ સુધીમાં ભૂકંપનું કેન્દ્ર હોય છે અને ત્યાંથી કંપન મોજા શરૂ થઈ થોડી જ સેકન્ડમાં હોય છે અને ત્યાંથી કંપન મોજા શરૂ થઈ થોડી જ સેકન્ડમાં પૃથ્વીની સપાટી પર પહોંચે છે. ત્યાંથી શરૂ થઈ અને થોડી જ વારમાં પૃથ્વીની સપાટી ઉપર મોજા પહોંચે છે. ભૂકંપ કેન્દ્રની ઊંડાઈ પરથી આપણે જોઈએ તો કેન્દ્રથી આશરે જો ભૂકંપ કેન્દ્ર 60 કિમીની ઊંડાઈએ હોય 60 કિમીની ઊંડાઈએ હોય તો 60 કિમીની ઊંડાઈએ હોય તો સીસરા ભૂકંપ. જો ભૂકંપ કેન્દ્ર ગઈકાલે આપણે જોયું હતું કે 60 કિમીથી 250 કિમી ઊંડાઈએ હોય તો મધ્યમ ભૂકંપ. અને જો ભૂકંપ કેન્દ્ર 250 કિમીથી 700 કિમી ઊંડાઈએ હોય તો ગહન ભૂકંપ. ગહન ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે નેક્સ્ટ જે બાબત જોવાની છે એ બાબત જોઈએ ભૂકંપ આલેખન અને ભૂકંપ મોજા. એક તો એનું આલેખન કઈ રીતે થાય છે અને ભૂકંપને કારણે કેટલા પ્રકારના મોજા કેટલા પ્રકારના તરંગો ઉત્પન્ન થાય છે એ બાબતની આપણે હવે સ્પષ્ટતા કરીએ. તો સૌપ્રથમ ભૂકંપનો અભ્યાસ કરતું વિજ્ઞાનને ભૂકંપ વિજ્ઞાન કહે છે. દાખલા તરીકે સામાજિક બાબતનો અભ્યાસ કરતું વિજ્ઞાન તો સામાજિક વિજ્ઞાન. એવી જ રીતે ભૂકંપની બાબતનો જે અભ્યાસ કરે છે ભૂકંપનો જે અભ્યાસ કરે છે
આવા વિજ્ઞાનને ભૂકંપ વિજ્ઞાન કહે છે. ગ્રીક ભાષામાં સિસ્મોસ, આપણે કીધું ભૂકંપ માપવાનું યંત્ર અને સિસ્મોગ્રાફ, એટલે આ નામ પછી કદાચ એવું બની શકે. એટલે ગ્રીક ભાષામાં સિસ્મોસ શબ્દ પરથી આ શબ્દ બન્યો છે અને જેનો અર્થ ભૂકંપ થાય. સિસ્મોસ એટલે ભૂકંપ, ગ્રીક ભાષાનો શબ્દ છે કે ગ્રીક ભાષામાં સિસ્મોસ શબ્દ પરથી આ શબ્દ બન્યો છે અને જેનો અર્થ ભૂકંપ થાય છે. ભૂકંપ આલેખન દ્વારા ભૂકંપની તીવ્રતા અને ઉદ્ભવ કેન્દ્ર વિશે માહિતી મળે છે. જો ભૂકંપના આલેખન દ્વારા શું થાય છે, શું ફાયદો ભાઈ કરવાથી, તો એનો ફાયદો એટલો છે કે ભૂકંપના આલેખન દ્વારા એક તો ભૂકંપની તીવ્રતા, કેટલી તીવ્રતા, 1.2 આફ્ટર શોટ આપણે કહીએ છીએ કે ઘણી વખત દિલ્હી પંજાબ બાજુ આફ્ટર શોટ અનુભવે છે હિમાલયના કારણે, તો એ બહુ નાના હોય છે, 0 પોઈન્ટની તીવ્રતામાં હોય છે. પણ જ્યારે 1 પોઈન્ટ કરતાં વધારે તીવ્રતા આવે ત્યારે ભૂકંપ નુકસાન કરે છે. એટલે એક તો ભૂકંપની તીવ્રતા માપી શકાય છે અને બીજું ભૂકંપના ઉદ્ભવ કેન્દ્ર વિશે, એનું ઉદ્ભવ બિંદુ, આપણે કીધું ને કે ભૂકંપનું કેન્દ્ર બિંદુ ક્યાં છે અથવા નિર્ગમન કેન્દ્ર ક્યાં છે એ નક્કી થાય છે કે જુદા જુદા વિસ્તારમાં યંત્રો મૂકેલા હોય, જ્યાં એની તીવ્રતા વધે ત્યાં કહી શકીએ કે એની આજુબાજુમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ અથવા એપિસેન્ટર હશે, આવું નક્કી થાય છે. એટલે સિસ્મોસ શબ્દ જે છે ગ્રીક ભાષાનો શબ્દ છે જેને ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે અને ભૂકંપ આલેખ દ્વારા ભૂકંપની તીવ્રતા અને ઉદ્ભવ કેન્દ્ર વિશે માહિતી મળશે. શોર્ટ ક્વેશ્ચન યાદ રાખવાનો કે ભૂકંપ આલેખન દ્વારા કઈ કઈ માહિતી મળે છે અથવા ભૂકંપ આલેખનના તારણો જણાવો. તો ભૂકંપ આલેખન દ્વારા એક તો ભૂકંપની તીવ્રતા અને ભૂકંપ ઉદ્ભવ કેન્દ્ર વિશેની માહિતી મળે છે. તો આ બે પોઈન્ટ આપણે અહીંયા જોઈ લઈએ. આ પોઈન્ટ જે છે ગઈકાલે જોયા હતા એ હતા તીસરા ભૂકંપ, મધ્યમ ભૂકંપ અને ગહન ભૂકંપ. તો હવે આપણે જોઈએ છીએ કે ભૂકંપના અભ્યાસ કરતા વિજ્ઞાનને ભૂકંપના અભ્યાસ કરતા વિજ્ઞાનને ભૂકંપ વિજ્ઞાન કહે છે. ભૂકંપના અભ્યાસ કરતા વિજ્ઞાનને ભૂકંપ વિજ્ઞાન કહે છે. ગ્રીક ભાષાના સિસ્મોસ શબ્દ પરથી ગ્રીક ભાષાના સિસ્મોસ શબ્દ પરથી આ શબ્દ બન્યો છે જેનો અર્થ ભૂકંપ થાય છે. સિસ્મોસ શબ્દ પરથી બન્યો છે જેનો અર્થ ભૂકંપ થાય છે અને ભૂકંપ આલેખન દ્વારા ભૂકંપની તીવ્રતા અને ઉદ્ભવ કેન્દ્ર વિશેની
માહિતી મળે છે. ઉદ્ભવ કેન્દ્ર અને ભૂકંપની તીવ્રતા વિશેની માહિતી મળે છે. હવે આ ભૂકંપ આલેખન યંત્ર, તો ભૂકંપ આલેખન યંત્ર કેવું હોય છે? તો આ ઉપકરણનો મુખ્ય ભાગ એક લટકતું લોલક છે. આપણે જે ઘડિયાળ, જો હવે તો સદભાઈ કે દિવાલ ઘડિયાળમાં પણ લટકતી ઘડિયાળમાં લોલકવાળી ઘડિયાળ, જે લોલક નીચે આંદોલન ગતિ કરતું હોય છે, એવી ઘડિયાળ અત્યારે જોવા મળતી નથી. ડિજિટલ યુગ આવ્યો, ડિજિટલ ઘડિયાળ આવી ગઈ. પણ સોરી, આપણે જોઈએ છીએ આગળ કે લોલકવાળી ઘડિયાળ જે છે એમાં જે છે એ આ રીતની રચના આપણે ખાલી સમજીએ તો અહીંયા એક લોલક ફિટ કર્યું હોય અને એ સેકન્ડે આમ થતું હોય છે. એટલે અહીંયા પણ આ ઉપકરણમાં મુખ્ય ભાગ એક લટકતું લોલક છે. જે ભૂકંપ આલેખન છે એનો મુખ્ય ભાગ એક લટકતું લોલક છે અને તેનો ઉપરનો છેડો એક સ્તંભ સાથે બાંધેલો હોય છે. એક છેડો જે છે ઉપરના સ્તંભ સાથે બાંધેલો હોય છે, એક છેડો જે છે એ નીચે ખુલ્લો હોય છે અને બીજો છેડો હલનચલન માટે છૂટો રહે છે, ખુલ્લો હોય છે, છૂટો હોય છે. તેની સાથે એક પેન જોડેલી હોય છે અને નીચેનો જે છેડો ખુલ્લો હોય છે એની સાથે એક પેન જોડેલી હોય છે. બીજો છેડો નળાકાર કે જેની આસપાસ કાગળ અથવા ગ્રાફ વીંટાળેલા હોય છે. બીજો છેડો જે છે એક છેડો ખુલ્લો હોય છે અને બીજો છેડો જે છે એક છેડે પેન બાંધેલી હોય છે અને બીજા છેડા સાથે એક નળાકાર જેના ઉપર કાગળ કે ગ્રાફ વીંટાળેલો હોય છે એટલે ફરી શકે એવું. આજની ભાષામાં સમજવું હોય તો આપણે ડેરી ઉપર દૂધ ભરવા જઈને આવે જે પ્રિન્ટ રોલ હોય એવો રોલ હોય છે નળાકાર, તેની સાથે સ્પર્શ કરતો હોય છે અને તેનો સંબંધ એક ઘડિયાળ સાથે જોડેલો હોય છે અને તેનો છેડો એક સંબંધ છે એ ઘડિયાળ સાથે જોડેલો હોય છે, જેના કારણે ભૂકંપના સમયે કંપન વેગ પ્રમાણે નળાકાર પર વીંટાળેલા કાગળ પર નાના મોટા કદની રેખાઓ અંકિત થાય છે. આપણે જેમ આપણા શરીરનો કાર્ડિયોગ્રામ કઢાવીએ અને જેવી રેખાઓ હોય તમે ક્યારેક જોયું છે તો આ રીતની રેખાઓ એમાં આપણને જોવા મળતી હોય છે. આ જે કાર્ડિયોગ્રામની આવી રેખાઓ જોવા મળે આપણા રિપોર્ટમાં, આપણે ઘણી વખત ઇકો કઢાવેલો હોય તો એમાં આ રીતનો રિપોર્ટ આપણને જોવા મળે છે. આ રીતે ભૂકંપ જે આવે ને જે હલનચલન થાય અને જે ઓલી પેન હોય છે એક છેડે જોડેલી, એ પેન નળાકાર ઉપર જે છે એ આ રીતના ગ્રાફ બનાવે છે અને એના આધારે ભૂકંપની તીવ્રતા તમે માપી શકો છો. એટલે કે લોલક દ્વારા આપણે એની ગતિવિધિ જાણી શકીએ છીએ. લોલકનો બીજો છેડે જે પેન હોય છે અને જ્યારે ભૂકંપનો અનુભવ થાય ત્યારે લોલકની ગતિ, લોલક છે એ ગતિ કરે છે અને એ ગતિને કારણે એની સાથે જોડાયેલી પેન જે છે આ એની સાથે જોડાયેલી પેન એ નળાકાર વીંટેલા કાગળ ઉપર આ રીતના રેખા ચિત્રો જે છે રેખાઓ છે એ અંકિત કરે છે અને ઘડિયાળ સાથે જોડેલો એટલે સમય નોંધે છે કે કયા સમયે કેટલી સેકન્ડ કે કેટલી મિનિટ માટે ભૂકંપ આવ્યો હતો જેની નોંધ થઈ શકે છે. તો આ રીતે ભૂકંપ આલેખકમાં એની નોંધ થાય છે. હવે જુદા જુદા સ્થળોએ રાખેલા ભૂકંપ આલેખક ઉપર નોંધાયેલા ભૂકંપ આલેખોની સરખામણી કરતા ભૂકંપ ઉદ્ગમ સ્થાન અને ભૂકંપ નિર્ગમન કેન્દ્રની જાણકારી મળે છે. તમે જુદા જુદા સ્થળોએ ફિટ કરેલા હોય અને એમાં આપણે જોઈએ કે ક્યાં કેટલી તીવ્રતા હતી, તો જ્યાં તીવ્રતા વધે એની નજીકમાં ભૂકંપનું કેન્દ્ર અને ભૂકંપ નિર્ગમન કેન્દ્રની જાણકારી આપણને મળે છે. કે અહીંયા દાખલા તરીકે આપણે કોઈ ભૂકંપ આવ્યો હોય એમાં અમદાવાદમાં એનો ગ્રાફ નોંધવામાં આવ્યો હોય, વડોદરામાં નોંધવામાં આવ્યો હોય, જામનગરમાં નોંધવામાં આવ્યો હોય અને લાગે કે અમદાવાદ બાજુ તીવ્રતા વધારે છે તો એનું ભૂકંપ કેન્દ્ર જે છે એપી સેન્ટર
અથવા નિર્ગમન કેન્દ્ર જે છે એ અમદાવાદ ગણવામાં આવે છે. એટલે જુદા જુદા યંત્રો દ્વારા એને જુદા જુદા સ્થળોએ યંત્રો દ્વારા આપણે એનું ઉદ્ભવ સ્થાન અને નિર્ગમન કેન્દ્રની જાણકારી મળી શકે છે. તો આ રીતે આપણે ભૂકંપ આલેખક દ્વારા એની રચનાની વાત કરી અને કઈ રીતે એની માહિતી મળે છે એ બાબતે આપણે જોઈએ. હવે એને આપણે પોઈન્ટ તરીકે રજૂ કરીએ. તો ભૂકંપ આલેખકમાં મુખ્ય ઉપકરણ આલેખકનું મુખ્ય ભાગ લોલક છે. ભૂકંપ આલેખકનો મુખ્ય ભાગ લોલક છે. તેનો એક છેડો સ્તંભ સાથે બાંધેલો છે. એક છેડો સ્તંભ સાથે બાંધેલો છે અને બીજો છેડો છૂટો છે. એટલે કે લટકતો છે. એક છેડો બાંધેલો છે અને એક છેડો લટકતો છે. તેની સાથે એક પેન જોડેલી છે. તેની સાથે એક પેન જોડેલી છે. તેની સાથે એક પેન જોડેલી છે અને બીજો છેડો નળાકાર કે જેની આસપાસ કાગળ કે ગ્રાફ વીંટાળેલ છે. એક છેડે પેન છે અને બીજા છેડે નળાકારની આસપાસ કાગળ કે ગ્રાફ વીંટાળેલા છે. તેને વીંટાળેલ છે તેને સ્પર્શ કરે છે. કાગળ કે ગ્રાફ જે વીંટાળેલા છે બીજો છેડો એ ભાગને સ્પર્શ કરે છે અને તેનો સંબંધ એક ઘડિયાળ સાથે જોડાયેલો હોય છે. એક ઘડિયાળ સાથે જોડાયેલ હોય છે. બીજો છેડો તેનો એક ઘડિયાળ સાથે જોડાયેલ હોય છે. ત્યાર પછી આપણે જોઈએ તો ભૂકંપના સમયે કંપન વેગ પ્રમાણે નળાકાર કાગળ ઉપર નાના મોટી કદમાં રેખાઓ અંકિત વેગ પ્રમાણે નળાકાર અથવા પ્રમાણે કાગળ પર નળાકાર નથી લખતા કાગળ પર નાના મોટા કદમાં રેખાઓ અંકિત થાય છે.
નાના મોટા કદમાં રેખાઓ અંકિત થાય છે અને ઘડિયાળ સાથે જોડાણ હોવાના કારણે સમય નોંધાય છે. અને ઘડિયાળ સાથે જોડાણના કારણે સમય નોંધાય છે. ઘડિયાળ ઉપર જે જોડાણ હોય છે એના કારણે સમય નોંધાય છે. અને ભૂકંપ આલેખક ઉપર નોંધાયેલા ભૂકંપ આલેખક પર નોંધાયેલા ભૂકંપ આલેખક પર નોંધાયેલા ભૂકંપ આલેખોની સરખામણી કરતા ભૂકંપ આલેખોની સરખામણી કરતા જુદા જુદા આલેખોની સરખામણી કરતા ભૂકંપ ઉદ્ભવ સ્થાન ભૂકંપ ઉદ્ભવ સ્થાન અને નિર્ગમન કેન્દ્ર यानी કે એપી સેન્ટર ભૂકંપ ઉદ્ભવ સ્થાન અને નિર્ગમન કેન્દ્રની જાણકારી મળે છે. નિર્ગમન કેન્દ્રની જાણકારી મળે છે. આ રીતે ભૂકંપ આલેખક કામ કરે છે. કઈ રીતની એની રચના છે એ આપણે જોયું કે લોલકનો એક છેડો છે લટકતો હોય છે, બીજો છેડો ઊંચા સ્તંભ સાથે બાંધેલો હોય છે, લટકતા છેડા સાથે એક પેન જોડેલી હોય છે અને પેનનો એક ભાગ છે, એક છેડો છે એ નળાકાર ઉપર કાગળ કે ગ્રાફ વીંટેલા હોય છે એની સાથે જોડાયેલો હોય છે. જ્યારે ભૂકંપ આવે એક સાથે ઘડિયાળનું જોડાણ હોય છે. જ્યારે ભૂકંપ આવે છે ત્યારે પેન દ્વારા કંપન વેગ પ્રમાણે કાગળ પર નાની મોટી રેખાઓ અંકિત થાય છે અને સાથે ઘડિયાળ જોડેલી હોય એમાં સમયની નોંધ થાય છે. એટલે કે ભૂકંપ આલેખ પર નોંધાયેલા આલેખની સરખામણી જ્યારે કરીએ ત્યારે જેને કારણે ભૂકંપ ઉદ્ભવ સ્થાન અને નિર્ગમન કેન્દ્રની આપણને જાણકારી મળે છે. તો હવે ભારતમાં કઈ કઈ જગ્યાએ આવા આલેખક ગોઠવવામાં આવ્યા છે અથવા સિસ્મોગ્રાફ યંત્ર ફિટ કરવામાં આવ્યા છે એની આપણે સરખામણી જોઈએ તો ભારતમાં મુંબઈ, કોલકાતા, દિલ્હી, દહેરાદૂન, હૈદરાબાદ અને ગુજરાતમાં જોવા જઈએ તો રાજકોટ, વડોદરા, ગાંધીનગર વગેરે શહેરોમાં ભૂકંપ આલેખક કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. એટલે જુદા જુદા વિસ્તારમાં એક ભૂકંપ આલેખ કેન્દ્ર સ્થાપવામાં આવે એટલે જેના કારણે આપણને તીવ્રતા અને કેન્દ્ર બિંદુની જાણકારી આપણને મળી શકે છે. તો ભારતમાં જોવા જઈએ તો ભારતમાં મુંબઈ, કોલકાતા, દિલ્હી, દહેરાદૂન, હૈદરાબાદ અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 3 સ્થળો ઉપર છે, યાદ રાખજો: રાજકોટ, વડોદરા અને ગાંધીનગર. સૌરાષ્ટ્ર ઝોન માટે રાજકોટ, દક્ષિણ ઝોન માટે વડોદરા અને ઉત્તર ગુજરાત ઝોન માટે આપણે જોવા જઈએ તો ગાંધીનગર. આમાં 3 જગ્યાએ આવા ભૂકંપ આલેખક કેન્દ્રો સ્થાપવામાં આવેલા છે. અને અહીંયા સુધીમાં આપણે ભૂકંપ આલેખકની વાતને પૂર્ણ કરીએ છીએ. અને હવે પછીની જે વાત છે ભૂકંપના મોજા, તો એ બાબતમાં આપણે આગળ વધીએ. આના જે પોઈન્ટ છે એ પહેલા નોંધ કરી દઈએ આપણે. તો આપણે જે વાત કરી હતી કે ભારતમાં મુંબઈ, કોલકાતા, દહેરાદૂન, હૈદરાબાદ
એકાદ બાકી જોઈ લે. મુંબઈ, કોલકાતા, દહેરાદૂન, હૈદરાબાદ, દિલ્હી ખાતે ભૂકંપ આલેખન કેન્દ્રો ખાતે ભૂકંપ આલેખક કેન્દ્રો આવેલા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં રાજકોટ, વડોદરા અને ગાંધીનગર ખાતે ભૂકંપ આલેખક કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. હવે આપણે થોડીક વાત પ્રારંભિક જોઈ લઈએ કે ભૂકંપના મોજા. તો જેમ સાગરમાં તમે સાગર કિનારે હો અને સાગરમાં જેમ મોજાની લહેરો આવતી હોય, આપણે આ માનેલો અવસર છે અને આ અનુભૂતિનો વિષય છે. સાગરના મોજા માણવાય, ભૂકંપના મોજા નહીં. તેની પાછા ભૂકંપના મોજા માણવા આવશો એની જરૂર નથી. સાગરના મોજામાં આપણે જોયું છે તો જેમ દરિયા કિનારે જઈએ અને સાગરના જે મોજા ઉછળે છે, આવી જ રીતે ભૂકંપના તરંગો પણ આપણને જોવા મળે છે. તો ભૂકંપના તરંગો મુખ્યત્વે 3 પ્રકારના આપણને જોવા મળે છે. જેમાં પ્રથમ પ્રકાર જે છે પ્રાથમિક મોજા, બીજો પ્રકાર છે એ દ્વિતીયક મોજા અને ત્રીજો પ્રકાર છે પૃષ્ઠીય મોજા. પ્રાથમિક, દ્વિતીયક અને પૃષ્ઠીય. અને વિજ્ઞાનની ભાષામાં અથવા ભૂગોળની ભાષામાં કહો તો પ્રાથમિક મોજા એટલે લંબાત્મક મોજા અથવા પી મોજા. તો પી લંબાત્મક મોજા અથવા પી મોજા, જેને આપણે પ્રાથમિક મોજા કહીએ છીએ. પ્રાથમિક એટલે પી. દ્વિતીયક મોજા એટલે ઉપમોજા. લંબાત્મક એટલે જેની આવૃત્તિ અથવા આવર્તતા મોટી હોય એવા મોજા. દ્વિતીયક મોજા એટલે ઉપમોજા અથવા એસ મોજા. એસ એટલે સેકન્ડ મોજા. પ્રાથમિક એટલે પી. એટલે પ્રાથમિક મોજા એને લંબાત્મક મોજા અથવા પી મોજા કહેવામાં આવે છે. આ નામ પણ યાદ રાખવાનું કે પ્રાથમિક મોજાને ખાલી જગ્યા પણ કહે છે. તો એમાં લંબાત્મક મોજા અથવા પી મોજા આવો શબ્દ આવી શકે. દ્વિતીયક મોજા એટલે ઉપમોજા અથવા એસ મોજા. અને પૃષ્ઠીય મોજા એટલે એલ મોજા. આ 3 પ્રકારના મોજા છે જેની વાત આપણે નેક્સ્ટ પીરિયડમાં કરીશું. આજના દિવસે આપણે બીજા લેક્ચર સુધીમાં એક તો ભૂકંપ એટલે શું, ભૂકંપ કેન્દ્ર, નિર્ગમન કેન્દ્ર, કઈ રીતે ભૂકંપનો ઉદ્ભવ થાય છે આ બાબતની સ્પષ્ટતા કરી. અને ભૂકંપ આલેખક દ્વારા ભૂકંપ આલેખ કઈ રીતનું ઉપકરણ છે, કઈ રીતે કામ કરે છે અને એમાં કઈ રીતે તમે ભૂકંપનું કેન્દ્ર અને નિસર્ગ બિંદુ, નિર્ગમન બિંદુ શોધી શકો છો આ બાબતની ચર્ચા કરી. ભારતમાં ક્યાં ક્યાં આવા આલેખક કેન્દ્રો આવેલા છે અને ગુજરાતમાં ક્યાં ક્યાં આવા આલેખક કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે ત્યાં સુધીની બાબતની આપણે વિસ્તૃત ચર્ચા કરી છે. દરેક પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધજો. તમારા માટે હું હર હંમેશ કહેતો હોઉં છું કે ખૂબ મહત્વનું આ વર્ષ છે, કેમ કે આ વર્ષ 50% વર્ષ લોસ કર્યા પછી ગવર્મેન્ટે 30% અભ્યાસક્રમ ઘટાડ્યો છે. અને સાથે સાથે તમે નેક્સ્ટ વર્ષમાં 12માં આવશો એ સમયે તમારે આ સાહિત્ય ખૂબ ઉપયોગી થઈ શકે. કેમ કે ભૂગોળ મેં 12માં પણ ભણાવ્યું છે, એટલે મને ખ્યાલ છે કે 50% શબ્દો તમારા 11માંથી 12માં આવે છે. એટલે આ તમામ બાબત શીખવા અને સમજવા માટે પ્રયત્ન કરો એવી અભ્યર્થના સાથે ફરી વખત મોદી સાહેબે હમણાં જ વાત કરી છે કે કોરોનાનું અનલોક પ્રક્રિયા પૂર્ણ કરી છે, કોરોના ગયો નથી. એટલે એની ગાઈડલાઈનનું આપણે પાલન કરીએ. જે લોકોને જે કરવું હોય તે ભલે કરે, પણ આપણે ચોક્કસ કાળજી રાખીએ કે કામ સિવાય બહાર ન જઈએ અને બહાર ગયા હોઈએ કામ સંજોગે તો ઘરે આવી એક વખત ફરજિયાત સાબુથી હાથ ધોઈએ,
સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ અને માસ્ક પહેરીએ, આ બાબતની ખાસ કાળજી રાખીએ. તમારા વાલી અથવા ઘરના બીજા કોઈ સભ્યો પણ બહાર જતા હોય તો એને પણ આ વાતની સહેજ ટકોર કરજો, કેમ કે સુરક્ષિત રહેવા માટે સાવચેતી એ પહેલું વાત છે. રોજ છાપામાં હેડલાઇન આવે છે કે માસ્ક એ જ વેક્સિન. હાલના સમયમાં કોઈ વેક્સિન નથી, એટલે માસ્કને ખૂબ મહત્ત્વ આપેલું છે, કેમ કે જેના દ્વારા આપણે કોરોનાને અટકાવી શકીએ છીએ. તો આ ગાઈડલાઈન ફોલો કરીએ અને ઘરે રહી અને વધુમાં વધુ અભ્યાસ કરીએ, એવી અભ્યર્થના સાથે ખૂબ ખૂબ ધન્યવાદ.